માત્ર 3 મહિનાના બાળકની તેની જ માતાએ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો। ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની છે। પોલીસને બાળક ગુમ થયાની જાણ કરાઈ હતી। પોલીસે શોધખોળ કરતા બાળકની લાશ તેના જ ઘરમાં પાણીની ટાંકીમાંથી મળી આવી। બાળકની દાદી અને અન્ય લોકોના નિવેદનના આધારે પોલીસે બાળકની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસે તપાસ અને પૂછપરછમાં પ્રાપ્ત થયેલી વિગતોના આધારે દાવો કર્યો છે કે બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારથી તેની માતાને બાળક પ્રત્યે અણગમો હતો। બાળકના જન્મ બાદ પણ તે પરેશાન રહેતી હતી। બાળક રડતું રહેતું અને શાંત ન થતા તેને પાણીની ટાંકીમાં નાખી દીધું હોવાની આશંકા છે। અગાઉ પણ માતાએ બાળકને પલંગ પરથી નીચે ફેંક્યું હોવાનો દાવો છે। બાળકની દાદીના નિવેદન ઉપરથી કે અન્ય કોઈ વ્યક્તિ આમાં પ્રવેશેલ નથી, એટલે જે જાહેરાત છે અપહરણની ખોટી હોય એવી લાગે, જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવેલ અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બગેલ પાસે હતો। એટલે અમારો શક પુખ્તા થઈ ગયેલ કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે। કારણ માતાની પરિપક્વતા જણાવે છે કે 3 માસનું બાળક હતું ત્યારથી જ એને એમ કે એવું લાગતું હતું, 3 માસનો ગર્ભ હતો ત્યારથી જ કે એને પેટમાં દુખાવો રહે છે કે એને પેટમાં નાની મોટી શારીરિક માનસિક તકલીફો રહે છે। એનું એકમાત્ર કારણ બાળક છે અને બાળકના જન્મ પછી પણ બાળક નાનું સામાન્ય રોતું હોય, કચવાટ કરતું હોય, એ બધું કારણ એ બાળકને માનતી અને અંતે એને આ પગલું ભર્યું એવું લાગે। આજુબાજુના લોકોને પૂછપરછમાંથી અને પરિવારના લોકોને પૂછપરછ કરવા પડે। આ બનાવના આગલા દિવસે પણ એ બાળક એ જ રીતે ગુમની જાહેરાત કરેલી, ત્યારે સીડી ઉપરથી મળેલા પગથિયા જે કહેવાય ઉપર જેવા ઉપલા માળ ઉપર જવાની જે સીડી પગથિયા હોય એ બાળક ત્યાંથી મળી આવેલું તરત જ, અને એને એવું જાહેરાત કર્યું મારું બાળક મળી ગયું છે। અને અગાઉ બી એમ કહેતા હતા કે સોફા ઉપરથી પડી ગયું હતું, એટલે અગાઉ એવું એટેમ્પ કર્યા એવું લાગે છે। માત્ર 3 મહિનાના બાળકની તેની જ માતાએ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો। ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની છે। પોલીસને બાળક ગુમ થયાની જાણ કરાઈ હતી। પોલીસે શોધખોળ કરતા બાળકની લાશ તેના જ ઘરમાં પાણીની ટાંકીમાંથી મળી આવી। બાળકની દાદી અને અન્ય લોકોના નિવેદનના આધારે પોલીસે બાળકની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસે તપાસ અને પૂછપરછમાં પ્રાપ્ત થયેલી વિગતોના આધારે દાવો કર્યો છે કે બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારથી તેની માતાને બાળક પ્રત્યે અણગમો હતો। બાળકના જન્મ બાદ પણ તે પરેશાન રહેતી હતી। બાળક રડતું રહેતું અને શાંત ન થતા તેને પાણીની ટાંકીમાં નાખી દીધું હોવાની આશંકા છે। અગાઉ પણ માતાએ બાળકને પલંગ પરથી નીચે ફેંક્યું હોવાનો દાવો છે। બાળકની દાદીના નિવેદન ઉપરથી કે અન્ય કોઈ વ્યક્તિ આમાં પ્રવેશેલ નથી, એટલે જે જાહેરાત છે અપહરણની ખોટી હોય એવી લાગે, જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવેલ અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બગેલ પાસે હતો। એટલે અમારો શક પુખ્તા થઈ ગયેલ કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે। કારણ માતાની પરિપક્વતા જણાવે છે કે 3 માસનું બાળક હતું ત્યારથી જ એને એમ કે એવું લાગતું હતું, 3 માસનો ગર્ભ હતો ત્યારથી જ કે એને પેટમાં દુખાવો રહે છે કે એને પેટમાં નાની મોટી શારીરિક માનસિક તકલીફો રહે છે। એનું એકમાત્ર કારણ બાળક છે અને બાળકના જન્મ પછી પણ બાળક નાનું સામાન્ય રોતું હોય, કચવાટ કરતું હોય, એ બધું કારણ એ બાળકને માનતી અને અંતે એને આ પગલું ભર્યું એવું લાગે। આજુબાજુના લોકોને પૂછપરછમાંથી અને પરિવારના લોકોને પૂછપરછ કરવા પડે। આ બનાવના આગલા દિવસે પણ એ બાળક એ જ રીતે ગુમની જાહેરાત કરેલી, ત્યારે સીડી ઉપરથી મળેલા પગથિયા જે કહેવાય ઉપર જેવા ઉપલા માળ ઉપર જવાની જે સીડી પગથિયા હોય એ બાળક ત્યાંથી મળી આવેલું તરત જ, અને એને એવું જાહેરાત કર્યું મારું બાળક મળી ગયું છે। અને અગાઉ બી એમ કહેતા હતા કે સોફા ઉપરથી પડી ગયું હતું, એટલે અગાઉ એવું એટેમ્પ કર્યા એવું લાગે છે।